નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ, જય મત્સ્ય મહાદેવ બોરિયાલી. હવે આજે આપણે ચેપ્ટર નંબર 4 ધોરણ 9 નું જોઈશું, દ્વિચલ સુરેખ સમીકરણ. અને આ ચેપ્ટર ઉપરથી ધોરણ 10 માં આવે છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો આ ચેપ્ટર એ ચેપ્ટરનો પાયો છે. પણ હું ચિરાગ ચૌધરી તમને આ ચેપ્ટર એટલું ડીપમાં સમજાવીશ, એટલું એને તમારા મગજમાં યાદ રહી જશે કે તમારે ધોરણ 10 માં પણ જ્યારે તમે આના પરથી બીજું આગળનું ચેપ્ટર ભણશો ત્યારે, અને ઇન ફ્યુચર ઇન યોર લાઈફ, ભવિષ્યમાં પણ ક્યાંય બી આ ચેપ્ટરનો તમારે યુઝ કરવાનો થશે તો તમે મિત્રો પાછા પડશો નહીં. એટલા બેઝિક કોન્સેપ્ટ આપણે એકદમ નીચેથી ચાલુ કરીશું. બરાબર છે મિત્રો? તો જેમ એનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ, તો પહેલા તો આપણે એ સમજીએ કે આ છે શું દ્વિચલ સુરેખ સમીકરણ. તો જેમ એના નામમાં છે, ફર્સ્ટ બે ચલ. દ્વિચલ એટલે શું થાય? બે ચલ, કે જેમાં બે ચલ હોય. તો હવે તમને એમ થશે મિત્રો કે ચલ એટલે શું, તો એ પણ તમને સમજાવી દઉં. ચલ, તો ચલ એટલે એવી સંખ્યા, ધારો કે એક્સ, વાય, ઝેડ, ડબલ્યુ, આર, ઓ, પી, વોટ એવર યુ કેન, તમે લઈ શકો છો. જેમ કે ચિરાગના બદલે સી લખીએ આપણે, બરાબર છે? સી લખીએ, એક્સ લખીએ, વાય લખીએ, ઝેડ લખીએ, ઓ લખીએ, પી લખીએ, કોઈ પણ વેલ્યુ, પણ એવી વેલ્યુ કે જે વેરી થતી હોય, મતલબ બદલાતી હોય. ખબર પડી? અને એક બીજી સંખ્યા આવે કે અચળ, અચળ અથવા તો અચળ, કે જે બદલાતી ના હોય. બરાબર છે? એમાં આપણે ધારો કે લખીએ 2, 4, 3, 5, 8. આનો મતલબ શું થાય કે જેની વેલ્યુ બદલાતી હોય એને શું કહીએ? આપણે ચલ કહીએ. અને અચળ એટલે ધારો કે 2, તો 2 મહેસાણામાં પણ 2 થાય. અને આ 2 હું લખું તો મહેસાણામાં જઉં, ગાંધીનગરમાં જઉં તો આને લોકો 2 કહેશે. કોઈ બહારના દેશમાં જવું તો પણ આને 2 કહેશે, પણ કહેશે એને શું? 2. તો એને શું કહેવાય? અચળ, કે જે ચેન્જ થતી નથી. હવે આ ધારો કે છે, તો ધારો કે એક સમીકરણ એ હું લખું x - 6 બરાબર 0, અને બીજું લખું x - 7 બરાબર 0. તો અહીંયા શું થશે? 6 આ બાજુ જશે તો x બરાબર 6, અને અહીંયા શું થશે? x બરાબર 7. તો આને ચલ, કે જ્યાં જુઓ x ની વેલ્યુ એક સમીકરણ માટે 6 આવે છે, એક માટે 7 આવે છે. ખબર પડી તમને? તો એને શું કહીશું આપણે? ચલ. અને અહીંયા અચળ એટલે કે આ 5 છે કે 8 છે, એનો હું મહેસાણામાં 5 કહીશ, અમદાવાદમાં 5 કહીશ, કે ગાંધીનગરમાં 5 કહીશ, સુરતમાં પણ 5 જ કહીશ. બરાબર છે? માણેકપુર મારા ગામમાં જશો તો એને 5 જ કહેવાશે. બરાબર છે મિત્રો? ખબર પડી? તો પહેલી વસ્તુ આપણે એ સમજ્યા કે ચલ. સેકન્ડ થિંગ છે સુરેખ, કે જેની મહત્તમ ઘાત 1 હોય. ચલની મહત્તમ ઘાત 1 હોય. ઘાત એટલે તો તમને ખબર છે મિત્રો. ઘાત એટલે શું? ધારો કે આપણે અહીંયા લખીએ x બરાબર 1, x સ્ક્વેર, x ક્યુબ, x4. તો આ 3, 2, આ શું છે? એની જે પાવર કહીએ ને આપણે, એને કહેવાય, એને ઘાત કહેવાય. આને શું કહીએ આપણે? ધારો કે x² લખીએ તો આમાં 2 છે, એને શું કહીએ આપણે? ઘાત. x કહીએ તો x ની 1 ઘાત થાય, એટલે આને શું કહીએ? ઘાત. તો શું કીધું છે? ચલની મહત્તમ ઘાત 1 હોય. બીજી કન્ડિશન શું છે? કે જે ચલની ઘાત આવે, જે બે ચલ હોય x, y, z, w, તો x પ્લસ y. તો અહીંયા ચલની x ની ઘાત પણ 1 થઈ, y ની ઘાત પણ 1 થઈ. તો આ એની બીજી કન્ડિશન શું છે? ચલની મહત્તમ ઘાત. એક પહેલી કન્ડિશન કઈ છે? કે બે ચલ, બીજી ચલની મહત્તમ ઘાત 1 હોય. ખબર પડી? હવે ધારો કે x² પ્લસ y હોય, તો અહીંયા ચલની ઘાત કેટલી થઈ? 2 થઈ. તો એ ના ચાલે. કેવું હોવું જોઈએ? x પ્લસ y પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ થાય કેમ? કારણ કે અહીંયા x અને y ની ઘાત કેટલી છે? 1 જ છે. એટલે બીજી વસ્તુમાં ખબર પડી કે ચલની મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ મિત્રો? ફક્ત 1 હોવી જોઈએ. બરાબર છે? હવે આના પરથી આપણે, અને ચલ કોઈ પણ હોય એવું પણ હું લખી શકું, t² પ્લસ q પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0.
ચલ આપણે કોઈ પણ હોઈ શકે, ટી હોઈ શકે, પી હોઈ શકે, ક્યુ હોઈ શકે, ઓ હોઈ શકે, આર હોઈ શકે, વોટ એવર હોઈ શકે, પણ એની જે ઘાત રહી ને એ મહત્તમ કેટલી હોવી જોઈએ? એક જ હોવી જોઈએ. થર્ડ વસ્તુ છે સમીકરણ. તો સમીકરણ કોને કહેવાય? કે જેમાં બરાબરની સાઈન હોય અથવા તો ડાબા બરાબર જબા આપેલું હોય. ડાબા બરાબર જબા, તો આને આપણે શું કહીશું? સમીકરણ. ફોર એક્ઝામ્પલ, ધારો કે હું એમ લખું x + 3, તો આ શું થશે? ખાલી આમાં ડાબા બરાબર જબા એટલે બરાબરની નિશાની નથી, તો આ શું થશે? બહુપદી કહેવાય આને. અને આમ લખું કે x + 3 = 0, તો આને શું કહીશું? સમીકરણ. સો બેઝિક ડિફરન્સ તમને ખબર પડે કે જેમાં બરાબરની સાઈન હોય અથવા તો ડાબા બરાબર જબા હોય એને શું કહીશું? આપણે સમીકરણ કહીશું. તો આ શું થશે? બહુપદી થશે. અને આ શું થશે? ધારો કે y + z + 2 = 0, તો આ શું થશે? સમીકરણ. ખબર પડી? અને ધારો કે ડાબા બરાબર જબા ના હોય કે y + z + 2, તો આ શું થઈ જશે? બહુપદી. So that is the basic difference between બહુપદી and સમીકરણ. ખબર પડી મિત્રો? કે બહુપદ તો જેમ આપણે એના નામ પરથી જ આપણે કહીએ કે એમાં ત્રણ વસ્તુઓ. ફર્સ્ટ શું છે? દ્વિચલ એટલે બે ચલ હોવા જોઈએ. હવે ચલ અને અચળ વચ્ચે મેં તમને ડિફરન્સ સમજાવ્યો કે એવી સંખ્યા કે જેમાં એની વેલ્યુ વેરી થતી હોય તો એને આપણે શું કહીશું? ચલ. x y z w. એનો એક્ઝામ્પલ આપણે જોયો કે ધારો કે એક સમીકરણ x - 6 = 0 છે, બીજું છે x - 7 = 0, તો અહીંયા શું થશે? x ની વેલ્યુ 6 થશે, અહીંયા x ની વેલ્યુ 7 થશે. બરાબર છે મિત્રો? એટલે આ શું કહેવાય? ચલ કહેવાય. અચલ એટલે 2 4 3 5 8 એવી સંખ્યા કે જેની વેલ્યુ ફિક્સ છે. પછી મહેસાણામાં જઈએ, ગાંધીનગરમાં જઈએ, અમદાવાદ જઈએ, સુરત જઈએ, માણેકપુર જઈએ, ક્યાંય બી જઈએ. બરાબર છે? તો એને શું કહેવાય? અચળ. પ્લસ ચલની મહત્તમ ઘાત 1 હોવી જોઈએ. એ પણ મેં તમને સમજાવ્યું કે ધારો કે ચલની મહત્તમ ઘાત એટલે કે અહીંયા x + y હોય તો એ શું કહેવાય? આ એની ઘાત કહેવાય. તો અહીંયા x ની ઘાત 1 છે, y ની ઘાત 1 છે, એટલે શું કહેવાય? મહત્તમ ઘાત 1 છે. પણ ધારો કે આપણે આવું લઈએ કે x² + y, તો અહીંયા ચલની મહત્તમ ઘાત કેટલી થઈ જાય છે? 2, તો એ ચાલે નહીં. અને ત્રીજું શું જોયું? સમીકરણ એટલે શું? ડાબા બરાબર જબા કે જેમાં બરાબરની નિશાની હોય. બરાબર છે? એને આપણે શું કહીશું? સમીકરણ કહીશું. તો ધારો કે x + 3 આ શું છે? બહુપદી છે. અને x + 3 = 0 બરાબરની સાઈન આવી, તો એ શું થઈ ગયું? સમીકરણ થઈ ગયું. તો વોટ ઇઝ સમીકરણ અને બહુપદી વચ્ચેનો જે બેઝિક ડિફરન્સ છે એટલી તમને ખબર પડી મિત્રો? તો આટલામાં આઈ હોપ કે તમને ખબર પડી હશે હું શું કહેવા માંગુ છું. બરાબર છે? હવે જે આ આપણે દ્વિચલ સુરેખ સમીકરણ જોયું એનું એક પ્રમાણિત સ્વરૂપ છે કે દ્વિચલ સુરેખ સમીકરણ એકચ્યુઅલી હોવું કેવું જોઈએ. ખબર પડી મિત્રો? કે એનું પ્રમાણિત સ્વરૂપ આવે કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણ તો ખરું, પણ એ એકચ્યુઅલમાં એ શું હોય? ખબર પડી? તો એ ધારો કે આપણે લખીએ દ્વિચલ સુરેખ સમીકરણ નું નવામાં લખ્યું. આટલા સુધી વાત ચલમાં એમાં તો ખબર પડી મિત્રો? હવે જુઓ, તમને એટલા બેઝિક થી સમજાવીશ ને કે તમને એમ થઈ જશે કે બસ હવે સર આનાથી નીચે ના જતા. આટલામાં અમને ખબર પડી કે હવે આનાથી નીચે બેઝિક કોન્સેપ્ટમાં જતા નહીં. બરાબર છે મિત્રો? હવે જુઓ શું કીધું મેં? આનું પ્રમાણિત સ્વરૂપ કે દ્વિચલ સુરેખ સમીકરણ એકચ્યુઅલી હોય કેવું? દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ એ એકચ્યુઅલમાં એ હોય કેવું? બરાબર છે? તો દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ શું છે ખબર છે મિત્રો? ax + by + c = 0. આ એનું પ્રમાણિત સ્વરૂપ છે. શું છે?
ax plus by plus c is equal to 0. આ શું છે? દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે. બરાબર છે? કે દ્વિચલ સુરેખ સમીકરણ કેવું હોય તો કે ax plus by plus c is equal to 0. અને આની ચાર કન્ડિશનો છે. કે આ પ્રમાણિત સ્વરૂપ તો ખરું, પણ એ પ્રમાણિત સ્વરૂપ સાચું ક્યારે થશે? ખબર પડી? આ પ્રમાણિત સ્વરૂપ આપણે ધારી લીધું કે ભાઈ ax plus by plus c is equal to 0. પણ એ પ્રમાણિત સ્વરૂપ દ્વિચલ સુરેખ સમીકરણ બને એના માટેની ચાર કન્ડિશનો છે. બરાબર છે? પહેલી કન્ડિશન છે કન્ડિશન નંબર 1. શેના માટે? કે આ દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે એના માટેની આ ચાર કન્ડિશનો છે. બરાબર? કન્ડિશન નંબર 1 શું છે? a is equal to x નો સહગુણક, કે જે x ના સાથે જે સંખ્યા હશે, ધારો કે અહીંયા 2x, ધારો કે આપણે લખીએ કે 2x plus 3y plus 5 is equal to 0. તો એ શું હશે? અહીંયા 2 થઈ જશે. કેમ? કારણ કે એ શું છે? એ x નો સહગુણક છે અને b is equal to શું થશે? y નો સહગુણક. ખબર પડી આટલામાં? b બરાબર અહીંયા શું થશે? 3. કેમ? કારણ કે અહીંયા x નો સહગુણક એ a છે અને y નો સહગુણક શું છે? b છે. તો a બરાબર શું થશે? પહેલી કન્ડિશન એ x નો સહગુણક અને b બરાબર y નો સહગુણક. આ કન્ડિશન નંબર 1 છે. બરાબર? દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં. બીજી કન્ડિશન જોઈએ કે a અને b સાથે કોઈ દિવસ 0 હોય નહીં. બરાબર છે? શું કહેવા માંગુ છું? બીજી કન્ડિશન, a અને b ક્યારે સાથે 0 ન હોય. શું કીધું એ ખબર પડી? ધારો કે a અને b આપણે 0 લઈ લઈએ છીએ. પ્રમાણિત સ્વરૂપ શું છે? જુઓ, આ કન્ડિશન આપણે સમજવાનો ટ્રાય કરીએ. પ્રમાણિત સ્વરૂપ શું છે? ax plus by plus c is equal to 0. એટલે હવે આમાં a અને b 0 લઈ લો મિત્રો, તો શું થશે? a 0 લઈ લો તો આ પદ 0 થઈ જશે, b 0 લઈ લો તો આ પદ 0 થઈ જશે. તો પછી કેવું વધશે? ધારો કે a અને b 0 લો તો c બરાબર 0. અને c તમારું શું છે? અચળ પદ છે. અહીંયા જુઓ, એક વસ્તુ યાદ કરીએ કે c એટલે શું છે? તમારું અચળ પદ. બરાબર છે? જે આપણે ધારો કે 5, 6 જે એવી સંખ્યા કે જે બદલાય નહીં. બરાબર છે? તો ધારો કે હું a અને b ક્યારે સાથે 0 ના હોય, પણ ધારો કે હું સાથે 0 લઈ લઉં તો આ a 0 હોય તો આ પદ 0 થઈ જાય, b 0 હોય તો આ પદ 0 થઈ જાય. તો અલ્ટિમેટલી મને શું મળે? c બરાબર 0 મળે. અચળ પદ. હવે એ તો દ્વિચલ સુરેખ સમીકરણ તો થાય જ નહીં. ખબર પડી? દ્વિચલ સુરેખ સમીકરણ એનું તો આપણે કહી જ ના શકીએ. એટલે આ કન્ડિશન પણ ખાસ ફૂલફિલ થવી જોઈએ. કેમ થવી જોઈએ? ખબર પડી કે જો ધારો કે a અને b ની વેલ્યુ 0 આપણે લઈ લઈશું તો c બરાબર 0 તમને મળશે. ખબર પડી? હવે c બરાબર 0 મળશે એનો મતલબ શું થશે? c બરાબર 0 મળશે કે દ્વિચલ સુરેખ સમીકરણની વ્યાખ્યામાંથી નીકળી જશે. દ્વિચલ સુરેખ સમીકરણ પછી એને આપણે કહી શકીએ નહીં. એમ સિમિલરલી ત્રીજી કન્ડિશન છે a square plus b square does not equal to 0. જેમ a અને b સાથે 0 ના હોય ને, એમાં એની ત્રીજી કન્ડિશન છે કે a નો વર્ગ વત્તા b નો વર્ગ પણ 0 થવો જોઈએ નહીં. જો 0 થઈ જાય તો એ દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાંથી નીકળી જાય. અને ચોથી વસ્તુ છે કે a b belongs to r. મતલબ કે a b એ શું હોવી જોઈએ? વાસ્તવિક સંખ્યા. આ એની ચોથી કન્ડિશન છે કે a અને b કેવી હોવી જોઈએ? વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ. જો એ વાસ્તવિક સંખ્યા ના હોય તો પણ આ પ્રમાણિત સ્વરૂપ દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાંથી નીકળી જાય. તો ફરીથી જોઈએ દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. તો આ શું થાય? એનું દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કેવું છે? ax plus by plus c is equal to 0. બરાબર છે? હવે આની ચાર કન્ડિશનો છે કે ભાઈ આ કેવું હોવું જોઈએ. બરાબર છે? તો એમાં પહેલી કન્ડિશન શું છે?
એ શું છે x નો સહગુણક છે, બી એ શું છે y નો સહગુણક છે, અને સી ઇઝ ઇક્વલ ટુ અચળ પદ છે. બીજી કન્ડિશન શું છે, એ અને બી ક્યારેય સાથે શૂન્ય ના હોય. જો એ અને બી આપણે સાથે શૂન્ય લઈએ તો આ શૂન્ય થઈ જાય, આ શૂન્ય થઈ જાય, બરાબર છે. તો પછી તો આપણને સમીકરણ શું મળે, સી બરાબર 0. તો એ તો ખોટું થાય, તો આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકીએ નહીં, એટલે એ નીકળી ગયું. ત્રીજી કન્ડિશન છે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ડઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે એ અને બી સાથે શૂન્ય ના હોય, એ જ રીતે એમનો વર્ગનો સરવાળો પણ શૂન્ય હોવો જોઈએ નહીં. અને થર્ડ કન્ડિશન એ બી બિલોંગ્સ ટુ આર. એ અને બી કેવા હોવા જોઈએ, બંને વાસ્તવિક સંખ્યાઓ. ખબર પડી કે એ અને બી વાસ્તવિક સંખ્યાઓ હોવી જોઈએ, બરાબર છે. તો આ 4 કન્ડિશનો આપણે જોઈ, બરાબર છે. હવે આનો ધારો કે એક્ઝામ્પલ જોઈએ આપણે, કે દ્વિચલ સુરેખ સમીકરણનો એક્ઝામ્પલ જોઈએ, કે જે તમારા એનસીઆરટી માં પણ આ એક્ઝામ્પલો હોય છે. આમાં એક્ઝામ્પલ કેવા હોય છે પપલું, એ આપણે જોઈ લઈએ. તમને પૂછા કે ભાઈ નીચેના સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખી એ બી સી શોધો, બરાબર છે. આવું તમને ધારો કે એક્ઝામ્પલ હોય, પપલું એક્ઝામ્પલ કે લલ્લુ એક્ઝામ્પલ આપણે કહી શકીએ. શું કહ્યું છે કે એવું કોઈ તમને સમીકરણ આપે અને એમાં એનું પ્રમાણિત સ્વરૂપમાં લખો અને એબીસી ની વેલ્યુ શોધો. તો ધારો કે આપણે એક લખીએ કે x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 6. આવું તમને આપ્યું છે અને એમાં કીધું છે કે આ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખીને એબીસી શોધો, બરાબર છે. તો આપણું પ્રમાણિત સ્વરૂપ કેવું છે, પ્રમાણિત સ્વરૂપ કેવું છે આપણું, પ્રમાણિત સ્વરૂપ કેવું છે કે ભાઈ ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. આ શું છે આપણું પ્રમાણિત સ્વરૂપ છે. હવે આપણે શું શોધવાનું છે કે આને પહેલા એક તો પ્રમાણિત સ્વરૂપમાં લાવવાનું છે આ રકમને, પ્લસ એમાં a b અને c ની વેલ્યુ શોધવાની છે. તો અહીંયા જુઓ પ્રમાણિત સ્વરૂપ કેવું છે કે જમણી બાજુ શૂન્ય હોવું જોઈએ. શું હોવું જોઈએ, જમણી બાજુ શૂન્ય, બરાબર છે. તો આને આપણે આ ફોર્મમાં લાવવું હોય તો આ 6 ને આપણે કઈ બાજુ લઈ જવા પડશે, આ બાજુ લઈ જવા પડશે, અને આ બાજુ લાવીશું તો શું થશે, માઇનસ થઈ જશે. તો માટે શું થશે, x પ્લસ 2y માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. આવી ગયું. હવે જુઓ, તો હવે આ પ્રમાણિત સ્વરૂપમાં આવી ગયું. હવે તો આપણે શું કરવાનું છે, એ બી સી શોધવાના છે, બરાબર છે. તો એ બરાબર શું થશે, x નો સહગુણક તો 1. અહીંયા x નો સહગુણક 1 છે. b બરાબર y નો સહગુણક તો કેટલો છે, તો કે 2. અને c બરાબર અચળ પદ. પણ અહીંયા જુઓ, ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા ભૂલ ના થાય. c કેવું છે, પ્લસ છે. તો અહીંયા c ની વેલ્યુ કેવી આપી છે, -6. તો અહીંયા આપણે કેવું લેવાનું, -6 લેવાનું. આ ખાસ વસ્તુ ધ્યાન રાખવાની, બરાબર છે. ધારો કે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ કે x 4x પ્લસ 9y ઇઝ ઇક્વલ ટુ √3. બરાબર છે. તો ફરીથી આપણે શું કરવાનું કે આપણું પ્રમાણિત સ્વરૂપ કયું છે, કે ભાઈ પ્રમાણિત સ્વરૂપ છે ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. આ આપણું પ્રમાણિત સ્વરૂપ છે. તો આપણે શું કરવું પડશે, અહીંયા જમણી બાજુ શૂન્ય કરી દેવાની. તો આ √3 ને આ બાજુ લાવીશું તો આપણે શું લખી શકીએ, 4x પ્લસ 9y માઇનસ √3 ધેટ ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે આ પ્રમાણિત સ્વરૂપમાં આવી ગયું. હવે આપણે એબીસી ની વેલ્યુ લેવાની. તો એ બરાબર શું થશે, અહીંયા x નો સહગુણક એટલે 4, b બરાબર y નો સહગુણક એટલે 9, અને c બરાબર શું થશે, -√3. ખબર પડી. ધારો કે ત્રીજો એક્ઝામ્પલ લઈએ કે 2x પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો ધારો કે તમને આવું આપ્યું છે 2x પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. હવે તમે એમ કહેશો સર આમાં y નું પદ તો છે જ નહીં, મુશ્કેલી થઈ ગઈ. આ તો સાલું y નું પદ જ નથી, તો શું કરશો,
2x પ્લસ 3 બરાબર 0. હવે આપણું પ્રમાણિત સ્વરૂપ તો શું કહે છે કે ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે જુઓ આવું હોય એટલે આપણે ધારી લેવાનું. શું ધારી લેવાનું કે એકચ્યુઅલમાં અહીંયા ભલે y નથી, 100% તમારી વાત સાચી કે અહીંયા y નથી. તો જો y નથી પણ હું એમ કહી શકું y ગુણ્યા 0 ઇઝ ઇક્વલ ટુ 0 થાય. આટલું તમને ખબર છે કોઈ પણ સંખ્યા જોડે આપણે 0 ગુણીએ તો એ 0 થાય. ભલે અહીંયા y આપ્યો નથી, y આપ્યો નથી પણ એકચ્યુઅલમાં એ 0 ઇન્ટુ y તો છે. હું 0 ઇન્ટુ y લખું y ની જગ્યાએ, y બરાબર 0 આપેલું છે બરાબર છે, y આપ્યો નથી તો હું 0 ગુણ્યા y લખી શકું. તો આ 0 એ શું થશે y નો સહગુણક થશે. તો b બરાબર અહીંયા શું થશે 0. કેમ થશે ખબર પડી કે ધારો કે y તમને ભલે આપ્યો નથી પણ y આપ્યો નથી એનો મતલબ શું થાય કે y બરાબર 0 છે, તો y નું પદ છે નહીં. તો y બરાબર 0 છે તો હું y ગુણ્યા 0 ઇઝ ઇક્વલ ટુ 0 લખી શકું. તો y નો સહગુણક શું થયો 0 થયો. અહીંયા ખબર પડી આ દાખલામાં શું કહેવા માંગે છે. એટલે આનું પ્રમાણિત સ્વરૂપ એકચ્યુઅલમાં કેવું થશે 2x પ્લસ 0 ઇન્ટુ y that is equal to 0 plus 3 is equal to 0. ખબર પડી 0 ગુણ્યા y is equal to હું 0 લખી શકું. તો હવે એ બરાબર શું થશે 2 થશે. કેમ? કારણ કે x નો સહગુણક. y બરાબર શું b બરાબર શું થશે 0 અને c બરાબર પ્લસ 3. ખબર પડી. ધારો કે એવું આ જ રીતે તમને એવું આપ્યું હોય કે ધારો કે કોઈ દાખલો એવો આપ્યો કે મેં x નથી આપ્યું, તમને એમ કહી દીધું કે 4y પ્લસ 9.3 બાર ઇઝ ઇક્વલ ટુ 0. આવું આપ્યું છે બરાબર છે. તો અહીંયા તમને x નો સહગુણક આપ્યો નથી પણ હું એમ લખી શકું 0 ઇન્ટુ x ઇઝ ઇક્વલ ટુ 0 થાય. તો આનું પ્રમાણિત સ્વરૂપ લખવું હોય મારે આ રીતે તો શું થશે 0 ઇન્ટુ x એટલે 0 થશે પ્લસ 4y પ્લસ 9.3 બાર ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે એ બરાબર શું છે x નો સહગુણક. તો માટે એ બરાબર શું થશે 0, b બરાબર 4, c બરાબર 9.3 બાર. ખબર પડી. એટલે ધારો કે એક્ઝામ્પલમાં x ના આપ્યું હોય, y ના આપ્યું હોય કે અચળ પદ ના આપ્યું હોય. ધારો કે તમને એવું કીધું હોય પાંચમો એક્ઝામ્પલ કે એમાં અચળ પદ નથી આપ્યું કે 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 0. કોઈ ચિંતા કરવાની નહીં, કોઈ ગભરાવાનું નહીં. તો આમાં શું થઈ જશે a બરાબર તો 2, b બરાબર તો 3 અને c જે અચળ પદ છે એ શું છે 0 છે. કઈ નથી આપ્યું પણ 0 તો છે ને. આમાં હું 0 એડ કરીશ 2x પ્લસ 3y માં તો એમાં 0 એડ કરું તો 2x પ્લસ 3y ની કિંમતમાં કે સમીકરણની કિંમતમાં કોઈ ચેન્જ થશે નહીં. એટલે હું શું કહી શકું કે ના ભાઈ આ વસ્તુ પદ આપ્યું નથી તો પણ આપણે આ વસ્તુ કરી શકીએ. તો આટલામાં દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં કોઈ બી દાખલો આવે તો તમને આઈડિયા આવી ગયો. પહેલું તો શું છે કે એનું પ્રમાણિત સ્વરૂપ આપણે જોયું x પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. હવે એની 4 કન્ડિશનો જોઈ પ્રમાણિત સ્વરૂપની. કઈ 4 કન્ડિશનો હતી કે a છે x નો સહગુણક છે, b છે y નો સહગુણક છે અને c શું છે અચળ પદ છે. આટલી ખબર પડી ગઈ. બીજી કન્ડિશન કઈ હતી કે ભાઈ a અને b સાથે શૂન્ય હોય નહીં. કેમ? કારણ કે a અને b જો સાથે શૂન્ય થઈ જશે તો c બરાબર 0 એક જ આપણું સમીકરણ રહેશે ને દ્વિચલ સુરેખ સમીકરણ થશે નહીં. તો એ આપણે બીજી કન્ડિશન એ યાદ રાખવાની કે ભાઈ એના સાથે શૂન્ય થવા જોઈએ નહીં. ત્રીજી કન્ડિશન છે કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ડઝ નોટ ઇક્વલ ટુ 0 કે a સ્ક્વેર પણ b સ્ક્વેર પણ 0 થવા જોઈએ નહીં. અને ચોથી કન્ડિશન હતી કે ab બિલોંગ્સ ટુ r કે abc કેવા હોવા જોઈએ વાસ્તવિક સંખ્યાઓ હોવી જોઈએ. હવે આનો ધારો કે એક્ઝામ્પલ આપણે જોયા કે નીચેના સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખીને a b c ની વેલ્યુ શોધો. બરાબર છે. તો કોઈ પણ આપણને સમીકરણ આવું આપ્યું હોય તો એને શું કરવાનું જમણી બાજુ શૂન્ય હોય એટલે બીજા બધા પદને આપણે ડાબી બાજુ લઈ લેવાના. પછી ax પ્લસ by પ્લસ c બરાબર 0 સાથે એને સરખાવી દેવાના. હવે અમુક દાખલામાં ધારો કે x ના આપ્યો અમુકમાં y ના આપ્યો તો 0 ઇન્ટુ x ધારીને આપણે 0 ને x નો સહગુણક કહી દેવાનો. y ના આપ્યો તો 0 ઇન્ટુ y ધારીને 0 નો y નો કહી દેવાનું. બરાબર છે. આટલામાં ખબર પડી. હવે જુઓ
તો સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ આપણે જોયું. હવે આપણે જોઈશું કે એનું પરિણામ અથવા તો એનો ઉકેલ કે ભાઈ સુરેખ સમીકરણનો ઉકેલ કોને કહીએ આપણે, બરાબર છે. દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ. કે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કોને કહીએ એ આપણે જોઈએ. તો દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કોને કહેવાય મિત્રો? કે x અને y ની જે કિંમતો માટે આપેલ સમીકરણનું સમાધાન થતું હોય એને દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કહે છે. હવે તમે કહેશો સર આ તમે શું લાંબુ બધું આ થતું હોય પેલું થતું હોય આવું થતું હોય તે થતું હોય કરી દીધું. સમજાવું શાંતિથી. શું કીધું છે કે જે x અને y ની કિંમતો માટે આપેલ સમીકરણનું સમાધાન થતું હોય એને શું કહે છે? દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કહે છે. જુઓ લખીએ આપણે, પછી તમને સમજાવું કે જે x અને y ની કિંમતો માટે આપેલ સમીકરણનું સમાધાન થતું હોય તો x y ને શું કહેવાય? x y ની એ કિંમતને સમીકરણનો સુરેખ સમીકરણનો ઉકેલ કહે છે. ખબર પડી? ના ખબર પડી? જે x અને y ની કિંમતો માટે x અને y ની જે કિંમતો માટે આપેલ સમીકરણનું સમાધાન થતું હોય તો એ x અને y ની કિંમતને શું કહે છે? સમીકરણનો ઉકેલ કહે છે. એક્ઝામ્પલ આપીને સમજાવું તમને. કોઈ બી આપણે સમીકરણ લઈ લઈએ કે ભાઈ x પ્લસ 4y ઇઝ ઇક્વલ ટુ 30. આ એક આપણે સમીકરણ લીધું, x પ્લસ 4y ઇઝ ઇક્વલ ટુ 30. તો શું કીધું છે કે જે x અને y ની કિંમતો માટે આ સમીકરણનું સમાધાન થતું હોય, સમાધાન થતું હોય એનો મતલબ શું કે ડાબા બરાબર જબા થતું હોય જે કિંમતો માટે, એટલે x ની આપણે કઈ કિંમત અને y ની કઈ કિંમત એવી લઈએ કે જેથી આ બેનો સરવાળો કેટલો થાય? 13 થાય. બરાબર છે. તો ધારો કે x બરાબર 1 લઈએ અને y બરાબર 4 તરી 12 તો 3 લઈએ. બરાબર છે, લઈએ આપણે. તો અહીંયા શું થશે? x પ્લસ 4y ઇઝ ઇક્વલ ટુ 30. બરાબર છે. તો ડાબી બાજુમાં મૂકીએ x ની કિંમત તો 1, 4 ઇન્ટુ y કેટલા છે? 3. તો થઈ જશે 4 તરી 12 ને 1 13. તો શું થાય છે? સમીકરણનું સમાધાન થાય છે. શું વ્યાખ્યા છે આપણી? કે x ને y ની જે કિંમતો માટે આપેલ સમીકરણનું સમાધાન થતું હોય તો આવા આ બે 1 અને 3 ને હું શું કહી શકું કે આ સુરેખ સમીકરણનો ઉકેલ છે. તો હું શું કહી શકું કે ઉકેલ 1 અને 3 છે. અને ઉકેલને દર્શાવવાની રીત કઈ છે? ઉકેલ આપણે આ રીતે દર્શાવવાનો હંમેશા x અને y આ રીતે આ ફોર્મમાં તમે ઉકેલ એના દર્શાવવાનો. તો આના આ સમીકરણ માટે આમ ઉકેલ દર્શાવો તો કેવું? x ની કિંમત કઈ મળી? 1 અને y ની કિંમત 3. હવે જુઓ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હવે મારે જે કહેવાની છે કે આ એવું ના હોય કે x ની આ ખાલી આ એક x1 અને y3 એ એક જ કિંમતો માટે કે આનું સમાધાન થાય એવું ના હોય. x ની હું બીજી કોઈ કિંમતો લઉં અને y ની કોઈ બીજી કિંમત લઉં તો એ 13 થતું હોય. કઈ એવું ફિક્સ નથી કે x બરાબર 1 અને y બરાબર 3 માટે જ આ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કમ્પ્લીટ છે. એવું ફિક્સ નથી. x અને y ની બીજી કોઈ કિંમત, ત્રીજી કોઈ કિંમત, ચોથી કોઈ કિંમત, પાંચમી કિંમત, અનંત કિંમતો
કેટલીય કિંમતો એવી થાય અનંત ઇન્ફાઇનાઇટ જે આપણે કહીએ કે એના માટે આ સમીકરણનું સમાધાન થતું હશે તો આના પરથી એક શું નિષ્કર્ષ નીકળે કે દ્વિચલ સુરેખ સમીકરણના જે ઉકેલ હોય ને અનંત હોય અને એથી એનો ગ્રાફ કેવો આવે રેખા આવે કેમ કારણ કે રેખા આપણે ખબર છે કે રેખામાં કેવું હોય અનંત બિંદુઓ હોય એકબીજા સુધી બરાબર છે તો દ્વિચલ આ ખાસ યાદ રાખવાનું કે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ છે ને અનંત હોય શું કીધું મેં સુરેખ સમીકરણના ઉકેલ અનંત હોય કેવા હોય અનંત ઘણા બધા હોય એમ કહીએ એવું ના હોય કે એક ને ત્રણ જ હોય ઢગલો ઉકેલ હોય કેટલા હોય ઢગલો ખબર પડી તો આના પરથી આપણે શું કહી શકીએ અનંત હોય અને અનંત હોય એટલે એનો ગ્રાફ કેવો આવે આથી તેનો ગ્રાફ રેખા છે જેમ રેખાઓમાં કેવું હોય અનંત બિંદુઓ હોય ને એમ આમાં કેવું હોય છે કે દ્વિચલ સુરેખ